સ્ટીવ જોબ્સનું 2005નું સ્ટેનફર્ડ યુનિવર્સિટીનું જે દીક્ષાંત પ્રવચન છે એ એમના સમયના સૌથી યાદગાર ભાષણોમાંનું એક ગણાય છે. અને કેમ? કોઈ મોટી મોટી વાતો નહીં, કોઈ જટિલ ફિલોસોફી નહીં, બસ એમના જીવનના 3 સીધા સાદા પણ ખૂબ જ શક્તિશાળી પાઠ. તો ચાલો આપણે પણ એમની સાથે આ 3 વાર્તાઓની સફરમાં જોડાઈએ અને જોઈએ કે એમાંથી આપણને શું શીખવા મળે છે. જો કોઈ લાંબી પહોળી ભૂમિકા નહીં, જોબ્સે સીધું જ કહ્યું, આજે હું તમને મારા જીવનની 3 વાર્તાઓ કહીશ. બસ આટલું જ, કોઈ મોટી વાત નથી. અને આ જ સાદગી, આ જ સરળતા એમના ભાષણની તાકાત હતી. તો ચાલો આપણે પણ સીધા જ મુદ્દા પર આવીએ અને એમની પહેલી વાર્તાથી શરૂ કરીએ. તો એમની પહેલી વાર્તા એ છે કનેક્ટિંગ ધ ડોટ્સ, એટલે કે બિંદુઓને જોડવાની. અને આની શરૂઆત થાય છે એક એવા નિર્ણયથી જે સાંભળીને કોઈપણના માતા પિતાનું ટેન્શન વધી જાય, કોલેજ છોડી દેવાનો નિર્ણય. પણ જોબ્સ માટે આ નિર્ણય એક સમસ્યા નહીં પણ એક મોટો અવસર સાબિત થયો. જો આપણે એમના શરૂઆતના જીવન પર એક નજર નાખીએ ને તો બધું આમ અસ્તવ્યસ્ત અને વિખરાયેલું જ લાગે. એક બાળક જેને જન્મતાની સાથે જ દત્તક અપાયો, એ મોંઘી કોલેજમાં એડમિશન લે છે પણ 6 જ મહિનામાં છોડી દે છે. અને પછી શું કરે છે તો કે કેલિગ્રાફીનો ક્લાસ જોઈન કરે છે, જેનો એ સમયે કોઈ જ પ્રેક્ટિકલ ઉપયોગ દેખાતો નહોતો. ત્યારે તો આ બધી ઘટનાઓ વચ્ચે કોઈ કડી દેખાઈ જ નહોતી રહી. હવે સવાલ એ થાય તે કોલેજ છોડવાનો નિર્ણય શ્રેષ્ઠ કઈ રીતે હોઈ શકે, બરાબર? કારણ કે જેવો જ એમને જરૂરી વિષયો ભણવાના બંધનમાંથી છુટકારો મળ્યો, એમણે પોતાની જિજ્ઞાસાને અનુસરવાનું શરૂ કર્યું. અને આ જ જિજ્ઞાસા એમને એક એવા ક્લાસ સુધી ખેંચી ગઈ જેણે આગળ જઈને કમ્પ્યુટરની દુનિયાનો ચહેરો જ બદલી નાખ્યો. અને એ હતો કેલિગ્રાફીનો ક્લાસ. વિચારો તો, જે ક્લાસ એ સમયે એકદમ બિનઉપયોગી લાગતો હતો, એ 10 વર્ષ પછી મેકિન્ટોશ કમ્પ્યુટરનો જાણે કે પાયો બની ગયો. એ ક્લાસમાં એમણે જે સુંદર અક્ષરો, જે ટાઇપોગ્રાફી શીખી હતી, એ જ દુનિયાના પહેલા કમ્પ્યુટરમાં જોવા મળી, જેમાં આટલા સુંદર ફોન્ટ્સ હતા. અને મજાની વાત તો એ છે કે જોબ્સે કહ્યું એમ, જો વિન્ડોઝે મેકની નકલ ના કરી હોત તો આજે કદાચ આપણા પર્સનલ કમ્પ્યુટર્સમાં આટલા સરસ ફોન્ટ્સ હોત જ નહીં. અને બસ આ જ છે પહેલી વાર્તાનો મુખ્ય સાર. તમે ભવિષ્યમાં જોઈને જીવનના બિંદુઓ નથી જોડી શકતા. એ તો જ્યારે પાછળ ફરીને જુઓ ત્યારે જ સમજાય છે કે બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું હતું. એટલે તમારે વિશ્વાસ રાખવો જ પડશે. તમારી સૂઝ પર, તમારા નસીબ પર, તમારા કર્મો પર, કશાક પર તો વિશ્વાસ રાખવો પડશે. કારણ કે આ જ વિશ્વાસ તમને એ હિંમત આપશે કે તમે બીજાના રસ્તે ચાલવાને બદલે પોતાનો રસ્તો બનાવો. સારું, તો જો પહેલી વાર્તા વિશ્વાસ વિશેની હતી, તો બીજી વાર્તા છે પ્રેમ અને નુકસાન વિશે. આ એ વાર્તા છે જેમાં કોઈ વ્યક્તિ સફળતાના શિખરે પહોંચીને ધડામ દઈને નીચે પટકાય છે અને પછી ફરીથી એક શિખાઉ, એક બિગિનર બનીને ઊભી થાય છે. જરા કલ્પના કરો, ફક્ત 10 જ વર્ષમાં એક ગેરાજથી શરૂ થયેલી કંપની $2 અબજ બની જાય, જેમાં 4000 લોકો કામ કરતા હોય, અને પછી 30 વર્ષની ઉંમરે તમને એ જ કંપનીમાંથી કાઢી મૂકવામાં આવે જે તમે પોતે ઊભી કરી હતી. આ ખાલી નોકરી જવાની વાત નહોતી, આ તો જાહેરમાં થયેલું એક મોટું અપમાન હતું. એક આખું સપનું જાણે ચકનાચૂર થઈ ગયું. પણ અહીં જ વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે. જોબ્સ કહે છે કે એપલમાંથી કાઢી મૂકવું એમના જીવનની સૌથી સારી ઘટના હતી. હવે આ કેવી રીતે શક્ય બને? ભલભલી નિષ્ફળતા કોઈના માટે શ્રેષ્ઠ ઘટના કઈ રીતે બની શકે? જવાબ હતો શિખાઉ બનવાની હળવાશ. સફળતાનો જે ભારેખમ બોજ હતો એ ખભા પરથી ઉતરી ગયો અને ફરીથી એક શિખાઉ તરીકે શરૂઆત કરવાની પૂરેપૂરી આઝાદી મળી. આ જ આઝાદી એમને એમના જીવનના સૌથી ક્રિએટિવ તબક્કામાં લઈ ગઈ. એમણે નેક્સ્ટ નામની કંપની બનાવી અને પછી પિક્સાર બનાવી, જેણે તો એનિમેશનની દુનિયા જ બદલી નાખી. અને પછી જો નસીબનો ખેલ, એપલે નેક્સ્ટને ખરીદી લીધી અને એ રીતે જોબ્સની પોતાની જ કંપનીમાં ઘર વાપસી થઈ. તો આ વાર્તાનો પાઠ એકદમ સ્પષ્ટ છે. જો તમારે કોઈ મહાન કામ કરવું હોય તો એ કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે તમે જે કરો છો એને પ્રેમ કરો. જો હજી સુધી એવું કંઈ નથી મળ્યું તો શોધતા રહો, અટકશો નહીં, સમાધાન ન કરો. કારણ કે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવશે ત્યારે તમારો એ પ્રેમ, તમારો એ જુસ્સો જ તમને ટકાવી રાખશે. ચાલો હવે ત્રીજી અને છેલ્લી વાર્તા તરફ જઈએ. આ વાર્તા છે મૃત્યુ વિશે. હા, વિષય થોડો ગંભીર છે, પણ સ્ટીવ જોબ્સ માટે મૃત્યુ એ જીવનના સૌથી મોટા
અને મહત્વના નિર્ણયો લેવા માટેનું સૌથી શક્તિશાળી સાધન હતું. છેલ્લા 33 વર્ષથી જોબ્સ દરરોજ સવારે અરીસા સામે ઊભા રહીને પોતાની જાતને એક જ સવાલ પૂછતા, જો આજે મારા જીવનનો છેલ્લો દિવસ હોય તો શું હું આજે જે કરવા જઈ રહ્યો છું એ જ કરત? અને જો સતત ઘણા દિવસો સુધી જવાબ ના આવતો તો એ સમજી જતા કે જીવનમાં કંઈક બદલવાનો સમય આવી ગયો છે. કેટલી સરળ પણ કેટલી અસરકારક આદત નહીં? અને પછી આ સવાલ એમના માટે ખાલી એક કાલ્પનિક વિચાર ન રહ્યો, પણ એક કડવી હકીકત બની ગયો. એમને કેન્સરનું નિદાન થયું અને ડોક્ટરોએ શરૂઆતમાં કહ્યું કે એમની પાસે ફક્ત 3 થી 6 મહિનાનો જ સમય છે. જે મૃત્યુ વિશે એ વિચારતા હતા એ અચાનક એમની સામે આવીને ઊભું રહી ગયું. જ્યારે મૃત્યુ આટલું નજીક દેખાય ત્યારે શું થાય ખબર છે? દુનિયા શું વિચારશે એની ચિંતા, બધો જ અહંકાર, શરમ કે નિષ્ફળતાનો ડર, આ બધું જ ખરી પડે છે. અને છેલ્લે બસ એ જ બાકી રહે છે જે ખરેખર સાચા અર્થમાં મહત્વનું છે. મૃત્યુ એ જીવનમાંથી બધી બિનજરૂરી વસ્તુઓને સાફ કરી નાખવાનું સૌથી મોટું ફિલ્ટર છે. અને આ જ છે ત્રીજી વાર્તાનો હાર્દ. આપણો સમય સીમિત છે તો એને બીજા કોઈની જિંદગી જીવવામાં વેડફીને નાખો. બીજા લોકોના વિચારોના ઘોંઘાટમાં તમારા અંદરના અવાજને દબાઈ ન જવા દો. સૌથી જરૂરી છે તમારા હૃદય અને તમારી અંતર્જ્ઞાનને અનુસરવાની હિંમત રાખવી. પોતાની 3 વાર્તાઓ પૂરી કર્યા પછી જોબ્સે એમના ભાષણનો અંત એક ખાસ શુભેચ્છા સાથે કર્યો. આ શુભેચ્છા એમણે ધ હોલ અર્થ કેટલોગ નામના એક જૂના મેગેઝિનમાંથી લીધી હતી, જે એમના જમાનામાં લોકો માટે એક પ્રેરણાનો સ્ત્રોત હતું. એ કેટલોગના છેલ્લા અંકના પાછળના કવર પર 4 શબ્દો લખેલા હતા: સ્ટે હંગ્રી, સ્ટે ફુલિશ, એટલે કે ભૂખ્યા રહો, મૂર્ખ રહો. આ જોબ્સ માટે એક વિદાય સંદેશ હતો, જે તેઓ સ્ટેનફર્ડના વિદ્યાર્થીઓ માટે અને આપણા સૌ માટે છોડીને ગયા. એનો અર્થ એ છે કે હંમેશા કંઈક નવું શીખવા માટે ભૂખ્યા રહો અને ક્યારેય એવું માનીને ન બેસી જાઓ કે તમને બધું જ આવડી ગયું છે. તો જીવનના ટપકાને જોડવા, પોતાના કામને પ્રેમ કરવો અને યાદ રાખવું કે જીવન ક્ષણભંગુર છે. સ્ટીવ જોબ્સની આ 3 વાર્તાઓ આપણને એક અંતિમ અને સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે, જે આપણે સૌએ પોતાની જાતને પૂછવું જોઈએ: આપણા માટે ખરેખર શું મહત્વનું છે?